ઓમ ગંગણપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખ કરતા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે અષાઢ શુક્લ પક્ષમાં આવતી દેવશયની અષાઢી એકાદશી કે જે દિવસે ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં પોઢી જાય છે તેવી આપણી આ એકાદશી દેવશયની અષાઢી એકાદશી વિશે આપણે આ વિડીયોમાં આજે વાત કરીશું. આ વર્ષે દેવશયની અષાઢી એકાદશી 25 જુલાઈ 2026 અને શનિવારના દિવસે આવે છે. તો ચાલો મિત્રો, અષાઢ શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી, હરિશયની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસથી ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં પ્રવેશ કરે છે. આ દિવસથી ચતુર્માસની શરૂઆત પણ થાય છે, જે 4 મહિના અષાઢ શુક્લ એકાદશીથી કાર્તિક શુક્લ એકાદશી એટલે કે દેવ ઉઠી એકાદશી સુધી ચાલે છે. આ 4 મહિનામાં લગ્ન, ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો સામાન્ય રીતે કરવામાં આવતા નથી, જ્યારે જપ, તપ, દાન, વ્રત અને ભક્તિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. હવે આપણે જોઈશું તેની કથા. પ્રાચીન સમયમાં સૂર્યવંશમાં માંધાતા નામના ધર્મનિષ્ઠ રાજા હતા. તેમના રાજ્યમાં પ્રજા ખૂબ સુખી હતી. એક વખત રાજ્યમાં સતત 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. દુષ્કાળના કારણે લોકો અને પશુઓ ભારે મુશ્કેલીમાં મુકાયા. રાજા માંધાતા ઋષિ મુનિઓ પાસે ઉપાય પૂછવા ગયા. તેઓ મહર્ષિ અંગિરાના આશ્રમમાં પહોંચ્યા. મહર્ષિએ રાજાને કહ્યું કે અષાઢ શુક્લ એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરો અને સમગ્ર રાજ્યની પ્રજાને પણ આ વ્રત કરવાની પ્રેરણા આપો. રાજાએ પ્રજાની સાથે મળીને ભક્તિભાવથી દેવશયની એકાદશીનું વ્રત કર્યું. ભગવાન શ્રી વિષ્ણુ પ્રસન્ન થયા. થોડા જ સમયમાં મેઘરાજાએ વરસવાનું શરૂ કર્યું. ધરતી હળિયાળી બની અને રાજ્યમાં ફરી સુખ સમૃદ્ધિ આવી. થી જ કહેવાય છે કે દેવશયની એકાદશીનું વ્રત કરવાથી દુઃખ, દરિદ્રતા અને સંકટ દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. દેવશયની એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી સ્વચ્છ પીળા અથવા સફેદ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન શ્રી વિષ્ણુ, માતા લક્ષ્મી અને તુલસીજીની પૂજા કરવી, ભગવાનને પીળા પુષ્પ, તુલસી દળ, ફળ, પંચામૃત અને પ્રસાદ અર્પણ કરવો, ઘીનો દીવો પ્રગટાવી વિષ્ણુ સહસ્રનામ, ગજેન્દ્ર મોક્ષ, ભગવદ્ ગીતા અથવા શ્રીમદ ભાગવતનું પઠન કરવું, દિવસભર ઉપવાસ રાખવો અને ભગવાનનું સ્મરણ કરવું. રાત્રે જાગરણ, ભજન, કીર્તન કરવું શુભ માનવામાં આવે છે. બીજા દિવસે દ્વાદશીએ બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને દાન કરીને પારણું કરવું. દેવશયની અષાઢી એકાદશીથી ચતુર્માસનો પ્રારંભ થાય છે. ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. પાપોનો નાશ થાય છે. ઘર પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. મોક્ષની પ્રાપ્તિનો માર્ગ સરળ બને છે. જપ, તપ, દાન, ભક્તિનું અનેક ગણું પુણ્ય મળે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુ આ દિવસે ક્ષીરસાગરમાં યોગ નિંદ્રામાં પોઢી જાય છે. દેવો ઉઠી એકાદશીના દિવસે ભગવાન જાગે છે. આ સમયગાળામાં સાત્વિક જીવન, ભજન, દાન અને સંયમનું વિશેષ મહત્વ છે. તુલસી પૂજન અને વિષ્ણુની આરાધનાથી અખૂટ પુણ્ય મળે છે. જપ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો ઓમ નમો નારાયણાય. ભગવાન વિષ્ણુની પ્રાર્થના: શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિર્ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહારમ સર્વલોકૈકનાથમ. દેવશયની એકાદશીના દિવસે પોતાની શક્તિ મુજબ અનાજ, વસ્ત્ર, છત્રી, પાદુકા, જળપાત્ર, ગાયને ચારો, તલ, ઘી અને જરૂરિયાતમંદોને ભોજનનું દાન કરવું ખૂબ પુણ્યદાયક માનવામાં આવે છે. શ્રદ્ધાપૂર્વક દેવશયની એકાદશીનું વ્રત, પૂજન અને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરનાર ભક્તના પાપોનો નાશ થાય છે, જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે અને અંતે ભગવાનના ધામની
પ્રાપ્તિ થાય છે. મિત્રો, હવે આપણને સામાન્ય રીતે વિચાર આવે છે કે ભગવાન વિષ્ણુ શયન કરે છે તો સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થાય છે? હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર દેવશયની એકાદશીથી ભગવાન શ્રી વિષ્ણુ યોગ નિદ્રામાં જાય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તેઓ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જાય છે અથવા સૃષ્ટિનું સંચાલન બંધ થઈ જાય છે. યોગ નિદ્રાનો અર્થ છે ભગવાનની દિવ્ય અવસ્થા. તેમાં ભગવાન પોતાની સર્વવ્યાપક શક્તિ સાથે સૃષ્ટિનું સંચાલન કરતા જ રહે છે. તેઓ સામાન્ય જીવની જેમ ઊંઘતા નથી. 4 મહિના દરમિયાન ભગવાન વિષ્ણુ પોતે જ પોતાની યોગમાયા અને અનંત શક્તિ દ્વારા સમગ્ર બ્રહ્માંડનું પાલન કરે છે. બ્રહ્માજી સૃષ્ટિની રચનાનું કાર્ય ચાલુ રાખે છે. ભગવાન શિવ સંહાર અને કલ્યાણનું કાર્ય કરે છે. ઇન્દ્ર, સૂર્ય, ચંદ્ર, વરુણ, વાયુ વગેરે દેવતાઓ પોતપોતાના દૈવી કાર્યો નિયમિત રીતે કરતા જ રહે છે. ભગવાનની આજ્ઞાથી સમગ્ર સૃષ્ટિનો નિયમિત વ્યવહાર યથાવત રહે છે. કાર્તિક શુક્લ એકાદશી દેવઉઠની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના જાગરણનું પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. આથી શુભ અને માંગલિક કાર્યો જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ ફરીથી શરૂ થાય છે. દેવશયની અને દેવઉઠી એકાદશીનો ભાવાર્થ એ છે કે ચતુર્માસ દરમિયાન મનુષ્યએ ભોગ કરતાં વધુ જપ, તપ, ભક્તિ, દાન, સ્વાધ્યાય અને આત્મચિંતન પર ભાર આપવો જોઈએ. એનો અર્થ એવો થાય છે કે ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં હોવા છતાં સૃષ્ટિનું સંચાલન તેમની દૈવી શક્તિથી સતત ચાલુ રહે છે. તેમાં કોઈ વિરામ આવતો નથી. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં દેવશયની એકાદશી વિશે વાત કરી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. નમો નારાયણાય. ભગવાન શ્રી વિષ્ણુની જય.